હલો દર્શક મિત્રો, કેમ છો? હું મમતા અનિલ જોટાણિયા તમારું ગુજરાતી રસોડામાં હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે બનાવીશું વોટરમેલનની છાલના ઢોસા. હા, તમે બરાબર સાંભળ્યું. જે ફ્રૂટ્સ આપણે ઉનાળામાં વધારે ઉપયોગમાં લઈએ છીએ તે છે વોટરમેલન. પાણીથી ભરપૂર છે તે ફ્રૂટ્સ અને થોડું ખાઈએ તો આપણું પેટ ફૂલ થઈ જાય છે, કારણ કે એમાં પાણીનો ભાગ વધારે છે. તો આ સાથે જ આપણે ફ્રૂટ તો ખાઈએ જ છે, પણ તેની છાલ આપણે ફેંકી દઈએ છીએ. તો ઇટ મીન્સ વેસ્ટમાંથી બેસ્ટ હું કરવા માંગુ છું, અને એ છે વોટરમેલન છાલની તરબૂચના ઢોસા. હા, હું એ છાલમાંથી તરબૂચના ઢોસા બનાવવાની રેસીપી તમારી સાથે શેર કરીશ, જે એકદમ અત્યારે યુનિક પણ છે અને હેલ્ધી પણ ગણાય છે. તો આ સાથે હું તમને બતાવું છું એમના ઇન્ગ્રેડિયન્ટ્સ. તો જો ફ્રેન્ડ્સ, આ છે તરબૂચની છાલ. હા, છે ને અમે ઉપરનો રેડ પાર્ટ કાઢી નાખ્યો છે ને આ ગ્રીન પાર્ટ જે છે એને ધોઈને બરાબર સાફ કરીને મેં એના પીસ કરી લીધા છે. ઈ પીસ માંથી મેં પાણી બનાવ્યું છે. તરબૂચને મિક્સરમાં નાખીને પાણી થોડું એડ કરીને આ મેં પાણી બનાવ્યું છે, જે આપણે એનો યુઝ કરશું. અને બીજી તરબૂચની જેટલી છાલ હતી એમાંથી મેં એનું ખમણ બનાવેલું છે. આ રહ્યું આ ખમણ. આ છે આદુ મરચાની પેસ્ટ, 1 કપ સૂજી, 1 કપ ચોખાનો લોટ અને 1 ચમચો મોટો ચણાનો લોટ, અને સ્વાદ અનુસાર મીઠું અને પાણી. જરૂર મુજબ આપણે પાણી, આ બધી વસ્તુને મિક્સ કરી અને એનું આપણે બેટર તૈયાર કરવાનું છે, અને 10 થી 15 મિનિટ માટે આપણે એને રેસ્ટ દેવાનો છે. હા ફ્રેન્ડ્સ, હવે આપણે ઢોસા તો બનાવશું, પણ ઢોસાની સાથે ખાલી ચટણી સાથે એટલા બધી મજા ન આવે, એટલે આપણે એની સાથે સાંભાર બનાવશું. પણ સાંભાર બનાવવા માટે આપણે મસાલા તો યુઝ કરશું ને, તો એ મસાલા માટે થઈને હવે હું યુઝ કરીશ પ્રપન્નાના મસાલા, જે ટર્મરિક પાવડર છે, લાલ મરચું પાવડર છે, રેડ ચીલી પાવડર છે, ગરમ મસાલો છે, પંજાબી મસાલા છે. દરેક જાતના મસાલા પ્રપન્નામાં છે. હવે હું તમને કહીશ કે પ્રપન્ના એટલે શું. આ છે પ્રપન્ના મસાલા. પ્રપન્ના એટલે ઈશ્વરને સમર્પિત, આહાર વિહાર અને વિચાર જેનો સમન્વય છે પ્રપન્ના મસાલા. પ્રપન્ના મસાલામાં હળદર છે કે મરચું પાવડર છે, એ બધા કોલ્ડ પ્રોસેસ થી બનાવેલા છે, જેની આપણા શરીરમાં કોઈ આડઅસર થતી નથી. અને કાશ્મીરી મરચા જેવો જ કલર પ્રપન્ના મસાલાનો છે, અને તે છે એનાથી આપણે વાપરીએ ગમે એટલું તો પણ એસિડિટી થતી નથી. તો હું મારા આજે ઢોસાની સાથે સાંભાર બનાવીશ, એમાં પ્રપન્ના મસાલાનો યુઝ કરું છું, જેમાં છે હળદર પાવડર, મરચું પાવડર અને બીજી અનેક જાતના મસાલા જે પ્રપન્ના એ આપેલા છે. એ પ્રપન્નાથી હું આજે તમને બતાવીશ કે મસાલા યુઝ કરીને સાંભાર કેવો ટેસ્ટી બને છે. જો દર્શક મિત્રો, આ આપણે જે બેટર રેડી કર્યું હતું, મેં તમને કીધું હતું કે આ આપણે મિક્સ કરીને વોટરમેલનના છાલના પાણીથી આપણે એનું બેટર બનાવેલું હતું, અને એને આપણે 15 મિનિટનો રેસ્ટ આપ્યો હતો, જે આવી રીતે રેડી થઈ ગયું છે. અને એની અંદર જે આપણે છાલ બનાવેલી હતી, છીણ પડેલું છે વોટરમેલન છાલનું, એ હું યુઝ કરીશ. મેં આની સાથે સીધો તવો ગરમ કરવા રાખી દીધો છે. તો આપણે એને પેલા તેલથી ગ્રીસ કરી લેશું. ફ્રેન્ડ્સ, આપણો તવો ગરમ થઈને રેડી થઈ ગયો છે, અને આપણું આ બેટર છે. હવે આપણે એને ઢોસા ઉતારશું. એના માટે હું થોડું એડ કરીશ. થોડા મીડિયમ ગેસ ઉપર આપણે પેલા કરશું. આની સાથે આપણે બટર અથવા તેલ યુઝ કરશું. અત્યારે હું તેલ યુઝ કરું છું, કારણ કે આપણે હેલ્ધી ઢોસા બનાવ્યા છે.
એટલા માટે પ્રપરના મસાલા ની સાથે અનાજ છે, ખાંડેલા મસાલા છે, બીજી અનેક જાતના પ્રપન્નાના ઘણા મસાલા આપણે યુઝ કરીને ઘણી બધી વેરાયટીઓ આપણે બનાવી શકીએ છીએ. મેઇન વસ્તુ ઈ જ છે કે એક કોલ્ડ પ્રોસેસ થી બનાવેલું છે, એટલે આપણે કોઈ જાતની સાઈડ ઇફેક્ટ કે કલર કે કોઈ કોમ્બિનેશનમાં કોઈ જ ફરક પડતો નથી. એટલે આ મસાલા તો બધાએ એક વખત યુઝ કરવા જ જોઈએ. આની સાથે ફ્રેન્ડ્સ તમારે યુઝ કરવી હોય તો ચીઝ પણ નાખી શકાય છે. જો તમે બચ્ચાઓને ખવડાવવા માંગતા હો કે તમારે ખાવું હોય તો ચીઝ યુઝ કરી શકો છો. અને એટલા જ ક્રિસ્પી અને ટેસ્ટી આ ઢોસા બને છે વોટરમેલનની છાલના. જો ફ્રેન્ડ્સ બની ગયો ને આપણો વોટરમેલન ઢોસા. તો ફ્રેન્ડ્સ જો આ બની ગયા આપણા વોટરમેલન છાલના ઢોસા. દેખાય છે ને કેટલા સરસ અને ક્રિસ્પી અને ટેસ્ટી છે. પણ એની સાથે વધારે પડતું આપણો છે સાંભાર, જે પ્રપરના મસાલાથી યુઝ કરેલો સાંભાર છે. હળદર, મરચું અને બીજી વસ્તુઓ નાખીને બનાવેલું છે. તો એની સાથે હું સર્વ કરીશ વોટરમેલન જ્યુસ. તો ફ્રેન્ડ્સ બની ગયા ને આપણા વોટરમેલનની છાલના ઢોસા સાથે પ્રપન્નાનો સાંભાર, પ્રપન્ના મસાલાનો સાંભાર બનાવેલો છે તે. જો તમે પણ પ્રપન્ના મસાલાને યુઝ કરવા માંગતા હો તો તમે એ 149 ના પેકમાં તમે અમારી વેબસાઇટ prapanna.in પર ઓર્ડર કરી શકો છો. અમારી વેબસાઇટ છે www.prapanna.in. આ મસાલા ખરેખર એક વખત ટ્રાય કરવા જેવા છે, જેની સ્વાદ, સુગંધ અને સોરમ જે આખા ઘરમાં પ્રસરે છે અને આપણને ખૂબ જ હેલ્ધી એવું ફીલ કરે છે. થેન્ક યુ. જો તમે મારી આ ચેનલને જોતા હો તો તેને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો અને તેને બેલ આઇકનમાં પ્રેસ કરજો. થેન્ક યુ.